वाति वातः समिन्धे वह्निर्दत्ते धरणिरुदधे लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान्निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજે અષાઢ સુદ બીજ એટલે કે રથયાત્રાનો પરમ પવિત્ર દિવસ સમગ્ર ભારત વર્ષની અંદર હિન્દુ સંસ્કૃતિનો એક બહુ જ અગત્યનો અને મહત્વનો તહેવાર જો કોઈ પણ ગણાતો હોય તો આ રથયાત્રાનો ઉત્સવ છે। ભગવાન આજે રથમાં બિરાજી અને નગરજનોને દર્શન આપવા માટે નીકળે। આ કેટલી મોટી ભગવાનની કૃપા કહેવાય, ભગવાનની દયા કહેવાય કે જનરલી તો મુમુક્ષુઓએ ભગવાન પાસે જવાનું હોય છે, પણ જેમ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા, પણ આજે તો ભગવાન મુમુક્ષુને ખોળે છે। મુમુક્ષુ પાસે જાય, કહેતા કે કૂવો સ્વયં ચાલીને તરસ્યા પાસે પહોંચે એવી ઘટના આજે ઘટતી હોય છે। ભારતના વાતાવરણની અંદર તો આ રથયાત્રાનો બહુ અનેરો ઉત્સાહ હોય, કારણ કે મેઘરાજાનું આગમન આજથી થાય એવું કહી શકાય। હવે તો બધું વાતાવરણ બદલાયું છે, પરંતુ પહેલાના જમાનાની અંદર તો ગ્રીષ્મની અતિશય ગરમી પડી હોય અને એ ગરમીમાંથી બધા માણસો ત્રાસી ગયા હોય ને આજે રથયાત્રાનો ઉત્સવ અને એ દિવસે અચૂકપણે એ મેઘરાજાનું આગમન થાય ને થાય જ। ભગવાન પોતે સ્વયં મેઘરાજા પોતે પધારે અને ધરતીને પણ ભીની કરી દે, એની સરસ મજાની સુગંધ પ્રસરે અને જે ગરમીથી ત્રસ્ત થયેલા વ્યક્તિઓ હોય એ બધાને પણ શીતળ શાતા એ પ્રાપ્ત થાય। આ ઉત્સવ વિશેષ કરીને જગન્નાથપુરીની અંદર બહુ જ ભવ્યતાથી ધામધૂમથી એ મનાવવામાં આવે છે। હજારો વર્ષોની આ એક પરંપરા રહી છે કે ભગવાન આજના દિવસે રથમાં બિરાજી અને પોતે પોતાના ઘરે પધારતા હોય છે, નગરજનોને દર્શન દેતા દેતા। આ રથયાત્રા પાછળનો જે મર્મ છે, એનો ઇતિહાસ છે, એની પૌરાણિક કથાઓ છે, એ પણ અનેકવિધ કથાઓ આ રથયાત્રા સાથે એ સંકળાયેલી છે। બહુધા કથાઓ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી છે। એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે ગોકુળની અંદર રહેતા હતા ત્યારે એમના મામા કંસે એનું કાસળ કાઢી નાખવાના હેતુથી કૃષ્ણ ભગવાનને પોતે મથુરા બોલાવે છે। ત્યારે અક્રૂરજીને રથ લઈને મોકલે છે ને કહે છે કે જાઓ તમે કૃષ્ણને બોલાવી લાવો, અને અક્રૂરજી કંસના આગ્રહથી રથ લઈ અને કૃષ્ણ ભગવાનને તેડવા માટે જાય છે, ને કૃષ્ણ ભગવાન પણ પોતે પોતાના મોટા ભાઈ બલરામ સાથે રથમાં બિરાજમાન થઈ અને મથુરા પધારે છે। આ રીતે સૌ પ્રથમ વખત કૃષ્ણ ભગવાન રથની અંદર બિરાજમાન થઈ અને મથુરા પધાર્યા, એની સ્મૃતિમાં પણ આજનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે। સાથે સાથે એવું પણ કહેવાય છે કે જ્યારે કૃષ્ણ ભગવાને કંસનો વધ કર્યો, એ વધ કર્યા પછી પોતે મથુરાજનોને દર્શન દેવા માટે પણ બલરામજીની સાથે રથમાં બેસી અને મથુરા વિહાર કર્યો, એની પુણ્ય સ્મૃતિની અંદર પણ આ રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે। એક કથા એવી પણ મળે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકા નગરી ની રચના કરી, દ્વારિકા નગર બનાવ્યું, ત્યાર પછી એક વખત એમના બહેન સુભદ્રાજી એ પોતે દ્વારિકાની અંદર જ્યારે પધારે છે, ત્યારે બલરામ કૃષ્ણ ભગવાન અને આ સુભદ્રાજીને આ દ્વારિકા દર્શન કરાવવા માટે નીકળે છે રથમાં બેસીને। એની પુણ્ય સ્મૃતિની સાથે પણ આ રથયાત્રાનો ઉત્સવ એ સંકળાયેલો છે। આવા તો અનેકવિધ કથાનકો આ રથયાત્રા સાથે સંકળાયેલા છે। એક વાત એવી પણ આપણને શાસ્ત્રોની અંદર મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાની અંદર બિરાજમાન હોય છે, એમની 8 પટરાણીઓ એ ત્યાં આગળ હોય છે, અને ત્યારે માતા રોહિણીજી એક વખત ત્યાં આગળ દ્વારિકા પધારે છે। હવે આ બધી પટરાણીઓએ બાલકૃષ્ણના લીલા ચરિત્રો વિશે અનેકવિધ બધી વાતો સાંભળેલી, એટલે માતા રોહિણીને આગ્રહ કરે છે કે માતા તમે અમને બાળ ચરિત્ર સંભળાવો, કે કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળની અંદર હતા, વૃંદાવનની અંદર હતા,
ત્યારે ગોપ ગોવાળો સાથે કેવા કેવા ચરિત્ર કરતા. એટલે રોહિણીજી પહેલા તો આનાકાની થોડી કરે છે કે સંકોચ અનુભવે છે કે હવે તો દ્વારિકાધીશ પોતે કૃષ્ણ ભગવાન બની ગયા હતા, બધી બાળ લીલાઓ માખણ ચોરીની વગેરે બધી કેવી રીતે વાત કરવી. એટલે પછી ત્યાં આગળ રોહિણીજીને પહેલા તો આનાકાની કરી, પણ પટરાણીઓ જયારે બહુ આગ્રહ કર્યો કે નાના માતા તમે અમને આ ચરિત્રો સંભળાવો જ, એટલે પછી માતાએ કહ્યું કે એક કામ કરો, આ સુભદ્રા જે છે એ દ્વારપાલ તરીકે ઉભી રહે, એટલે દરવાજા ઉપર ઉભી રહીને ચોકી કરે કે કોઈ અંદર પ્રવેશ ન કરે, અને આ ખાનગી વાત છે એટલે બધી પટરાણીને હું વાત કરીશ. સુભદ્રાજી માતાની આજ્ઞા થતા ત્યાં આગળ દ્વાર ઉપર ઉભા રહ્યા, કોઈ ન આવે એનું ધ્યાન રાખવા માટે, ને આ બાજુ માતા રોહિણી બધાને બાળચરિત્ર સંભળાવવા માંડ્યા બધા પટરાણીઓને. અને સુભદ્રાજી પણ દ્વાર ઉપર ઉભા એકદમ તલ્લીન બની ગયા હતા, બાળચરિત્રની અંદર ખોવાઈ ગયા હતા. અને ત્યારે કૃષ્ણ ભગવાન અને બલરામજી પણ પોતે દ્વાર પાસે આવ્યા. રોહિણી આમ બંને હાથ કરીને ઉભા હતા એટલે આગળ તો ન આવી શક્યા, પણ આ બાજુ કૃષ્ણ ભગવાન અને આ બલરામ પણ ત્યાં આગળ ઉભા બધું સાંભળતા હતા. હવે આ ઘટના બને છે દરમિયાન નારદજી ત્યાં આગળ ફરતા ફરતા આવ્યા, અને આવા દર્શન એમને અલૌકિક થયા કે દ્વારપાલની અંદર એટલે દરવાજાના વચ્ચોવચ ભાગની અંદર સુભદ્રાજી ઉભા છે આમ હાથ કરીને, અને એક બાજુ કૃષ્ણ ભગવાન છે, એક બાજુ બળરામજી છે. આવા દર્શન કરીને નારદજી કીધું ઓહો આ તો કેવું કે બે ભાઈઓ અને વચ્ચે બહેન ઉભા છે, અને આવા ભાઈ બહેનોના દર્શન આવા અદભુત રીતે અમને થાય છે. એટલે નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આવા ને આવા દર્શન અમને અખંડ થાય એવું કંઈક કરો. ત્યારે કૃષ્ણ ભગવાને પણ નારદજીને વરદાન આપ્યું કે કળિયુગની અંદર કાષ્ટની મૂર્તિની અંદર તમને બધાને આ દર્શન અખંડ થયા કરશે. તો આ રીતે પણ આ એક ઘટના ત્યાં આગળ બની, અને આપણને અત્યારે અનુભવાય છે કે જગન્નાથપુરીની અંદર જે ભારત વર્ષની 7 પવિત્ર પુરીઓ ગણાય એમાંની એક જગન્નાથપુરી, એની અંદર અત્યારે પણ આપણે જગન્નાથજીના દર્શન કરવા માટે જઈએ તો ત્યાં આગળ સુભદ્રાજી વચ્ચે બિરાજમાન હોય, એક બાજુ કૃષ્ણ પરમાત્મા બિરાજમાન હોય, અને બીજી બાજુ બલરામજી એ પોતે દર્શન દઈ રહ્યા હોય. તો આવી રીતે દર્શન અત્યારે પણ આપણને સૌ કોઈને થતા હોય છે. હવે ભગવાન જગન્નાથજી આ જગન્નાથપુરીની અંદર કેવી રીતે પધાર્યા અને કેવી રીતે જગન્નાથપુરીની અંદર બિરાજમાન થાય એનો પણ એક બહુ સુંદર ઇતિહાસ કર્ણ પરંપરા અનુસાર એ આપણને જાણવા માટે મળે છે કે જગન્નાથપુરીના રાજા હતા. આજથી સદીઓ પહેલા, વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલાની આ વાત છે. ત્યાંના રાજા હતા ઇન્દ્રદ્યુમ્ન. આ રાજાને રાત્રે સ્વપ્ન આવ્યું અને ભગવાન કૃષ્ણએ દર્શન આપીને કહ્યું કે રાજા, આ જગન્નાથપુરીનો જે દરિયો છે એ દરિયાની અંદર મારા અસ્થિ એ તણાતા તણાતા આવશે. દ્વારિકાની અંદર કૃષ્ણ ભગવાનનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો, અને ત્યાં જ એ કૃષ્ણ ભગવાનના અસ્થિ વિસર્જન કરવામાં આવેલા. આવી કથા આપણને શાસ્ત્રોની અંદર જાણવા માટે મળે છે. એટલે ઇન્દ્રદ્યુમ્ન રાજાને સ્વપ્નમાં કૃષ્ણ ભગવાને દર્શન આપીને કહ્યું કે ભાઈ મારું અસ્થિ તણાતું આ જગન્નાથપુરીની અંદર આવશે. કાલે સવારે તમે દરિયા કિનારે સ્નાન કરવા જશો ત્યારે આ અસ્થિ તમને પ્રાપ્ત થશે. અહીંયા આગળ મારું ભવ્ય મંદિર નિર્માણ કરી મારી કાષ્ટની મૂર્તિ બનાવી અને એ અસ્થિને મૂર્તિની અંદર પધરાવજો. આ સ્વપ્નની વાત ખરેખર બીજા દિવસે જયારે ઇન્દ્રદ્યુમ્ન રાજા સમુદ્ર સ્નાન કરવા માટે ગયા ત્યારે એમના હાથની અંદર કૃષ્ણ ભગવાનના અસ્થિ આવ્યા અને સ્વપ્નની વાત સત્ય ઠરી. હવે વાત એ આવી કે ભગવાનની મૂર્તિ બનાવવા માટે એ લાકડું કયું વાપરવું, દારૂ કહેતા કે લાકડું કયું વાપરવું. તો એ પણ ભગવાને દર્શન આપીને કહ્યું કે અહીંયા બાજુની અંદર ફલાણું આ જંગલ છે, આજે પણ એ જંગલ વિદ્યમાન છે, અને આજે પણ એ જ જંગલમાંથી લાકડું પ્રાપ્ત કરી અને ભગવાનની મૂર્તિ બનાવવામાં આવે છે. એટલે ત્યાં આગળ એ પ્રમાણે રાજાને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ભાઈ અહીંયા બાજુની અંદર આવેલું જે આ જંગલ છે ત્યાં જંગલમાં તું જઈશ તો જે વૃક્ષ ઉપર તને મારા દર્શન થાય એ વૃક્ષના લાકડામાંથી તારે આ મૂર્તિ બનાવી. આજે પણ એ પરંપરા ચાલી આવે છે. દર 12 વર્ષે એ મૂર્તિ બદલવામાં આવે. અને અત્યારે પણ જે જગન્નાથપુરીના રાજા છે એ રાજા પોતે જંગલની અંદર જાય અને જે ઝાડ ઉપર ભગવાનના દર્શન થાય, એટલે કે શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ 4 ચિહ્ન જે વૃક્ષ ઉપર દેખાય એ ચિહ્ન એ વૃક્ષ ઉપર હોય, એ વૃક્ષને કાપી અને પછી એમાંથી આ મૂર્તિ બનાવવામાં આવે. એ જ પ્રમાણે ઇન્દ્રદ્યુમ્ન રાજા પણ જંગલમાં ગયા અને વૃક્ષ ઉપર એને શંખ, ચક્ર, ગદા અને પદ્મ આ રીતે વિષ્ણુ રૂપે દર્શન થયા. એ લાકડામાંથી આ મૂર્તિ બનાવી. પણ હવે મૂર્તિ બનાવે કોણ એ પણ એક પ્રશ્ન હતો. ત્યારે વિશ્વકર્માજી એ પોતે એક વૃદ્ધ વ્યક્તિનું રૂપ ધારણ કરીને રાજા પાસે આવ્યા અને તૈયાર થયા કે હું મૂર્તિ બનાવું, પણ મારી એક શરત છે કે હું એક બંધ ઓરડાની અંદર આ મૂર્તિ બનાવીશ, પરંતુ કોઈએ રૂમમાં પ્રવેશ કરવાનો નહીં જ્યાં સુધી મૂર્તિ પૂરી ન થાય નિર્માણ કાર્ય,
ત્યાં સુધી કોઈએ આવવાનું નહીં. રાજાએ શરત કબૂલ રાખી કે એમાં કંઈ અમને વાંધો નથી, મૂર્તિ પતે પછી અમે દર્શન કરશું મૂર્તિના. એ વૃક્ષના લાકડામાંથી વિશ્વકર્માજીએ આ વૃદ્ધ નું રૂપ ધારણ કરીને આવેલ એમને મૂર્તિ બનાવવાની શરૂઆત કરી. પણ થોડાક દિવસો સુધી તો એ રૂમમાંથી બધા અવાજ આવતા રહ્યા. ટાંકણાના અવાજ આવે, કે મૂર્તિ ઘડતા હોય એવા અવાજ આવે, કંઈક છોલતા હોય એવા અવાજ આવે. પરંતુ લગભગ એકાદ અઠવાડિયું થયું અને અવાજ આવતો બંધ થઈ ગયો. બધાને બહુ આશ્ચર્ય થયું કે ભાઈ આ કંઈ અંદર વૃદ્ધ હતા એટલે અશક્ત હતા, કંઈ મૃત્યુ પામ્યા હોય અથવા ભાગી ગયા હોય, કંઈ થયું નથી ને. આ રીતે બધાના મનની અંદર એક જિજ્ઞાસા થઈ અને રાજાને પણ પછી તો ધીરજ ખૂટી ગઈને થયું કે આપણે તપાસ તો કરવી જ જોઈએ અને આપણે રાહ જોયા કરીને આમને આમ દિવસો પસાર થાય અને એનું તો કેમ કરવું. એટલે રાજાએ ન છૂટકે દ્વાર તોડાવ્યા. અંદર જઈને જોયું વિશ્વકર્માજી મૂર્તિ ઘડી રહ્યા હતા. મૂર્તિ હજુ ઘડવાની અધૂરી હતી, કારણ કે સુભદ્રાજીના તો હાથ પગ બધું જ બાકી હતું, ખાલી મુખાકૃતિ તૈયાર થઈ હતી. કૃષ્ણ ભગવાન અને બલરામજીના પણ હાથ તૈયાર થયા હતા, પણ એને જે ફાઇનલ ઓપ આપવાનો હોય એ આકાર આપી નહોતા શકે, ખાલી થોડા હાથ જેવો ભાગ જ બહાર કાઢેલો. તો આ રીતે મૂર્તિઓ ઘણી અધૂરી હતી, પરંતુ શરતનો ભંગ થયો એટલે વિશ્વકર્માજી પોતે અદૃશ્ય થઈ ગયા અને મૂર્તિઓ અધૂરી રહી ગઈ. હવે એમને ઘણા બધા મૂર્તિકારોને બોલાવીને કહ્યું, વિનંતી કરી કે મૂર્તિ કોઈ પૂરી કરે. પરંતુ જે કાર્ય વિશ્વકર્માજીએ પોતે જ અધૂરું રાખીને જતા રહ્યા હોય તે કાર્ય પૂરું કરવાની કોઈએ હિંમત દાખવી નહીં. કહ્યું કે એ તો શક્ય જ નથી. એટલે અંતે રાજાએ પછી એવી જ રીતે મૂર્તિઓ ત્યાં આગળ મંદિરની અંદર પધરાવવાનું નક્કી કર્યું અને એ મૂર્તિના વચલા ભાગની અંદર જે હૃદયનો ભાગ હોય ત્યાં આગળ જ તે આ કૃષ્ણ પરમાત્માના અસ્થિ એ ત્યાં આગળ મૂકવામાં આવ્યા. તો આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. દર 12 વર્ષે આ મૂર્તિનું પરિવર્તન થાય, આ મૂર્તિનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે. ત્યાં એક સ્થાન છે, ત્યાં આગળ એમને રાખવામાં આવે, ત્યાં જ થાય. અને બીજું લાકડું લાવીને એની મૂર્તિ બનાવવામાં આવે અને આ રીતે ભગવાનના જે અસ્થિ છે એને ટ્રાન્સફર કરવામાં આવે જૂની મૂર્તિમાંથી નવા મૂર્તિની અંદર. એનો પણ આખો એક બહુ અદભુત વિધિ એ હોય છે. તો આ રીતે આખી જગન્નાથપુરીની અંદર ભગવાન પોતે જગન્નાથ તરીકે એ બિરાજમાન થયા. પરંતુ આ રથયાત્રાનો ઉત્સવ એની શુભ શરૂઆત પણ આજ જગન્નાથપુરીના મંદિરથી થઈ અને અત્યારે તો સમગ્ર વિશ્વભરની અંદર આ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ન્યુયોર્કના રસ્તાઓ ઉપર પણ આ જગન્નાથની રથયાત્રા પ્રતિક રૂપે એ કાઢવામાં આવે. આપણા અહીંયા નેરોબીની અંદર પણ, સાઉથ આફ્રિકાની અંદર પણ દરેક જગ્યાએ બધા રથયાત્રાના ઉત્સવો એ બધા થતા હોય છે. તો આ રથયાત્રાનો ઇતિહાસ પણ એ બહુ અદભુત છે. કેવી રીતે આ રથયાત્રાની શરૂઆત થઈ? પહેલાના જમાનાની અંદર મંદિરોની અંદર અમુક જ વ્યક્તિઓ જઈ શકતા, અમુક વ્યક્તિઓને મંદિરમાં પ્રવેશ નહોતો. તો ભગવાને એવી ઈચ્છા વ્યક્ત કરી કે કોઈ પણ વ્યક્તિ મારા દર્શન વગરનો રહી જવો જોઈએ નહીં, દરેક વ્યક્તિને મારા દર્શન થવા જોઈએ. એટલે ભગવાને આ આખો રથયાત્રાનો એક પ્રસંગ એ ઉભો કર્યો અને ભગવાન પોતે મંદિરમાંથી બહારે પધારે, ભક્તોને આધીન થઈ ભક્તોને દર્શન દેવા માટે પધારે. હવે આ રથયાત્રા ઉત્સવની આમ જોવા જઈએ તો શરૂઆત તો છેક વસંત પંચમીથી થઈ ગઈ એમ કહી શકાય. વસંત પંચમી આવે જાન્યુઆરીના એન્ડમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતની અંદર. હવે એ વખતે રથયાત્રામાં ભગવાન માટે જે રથ બનાવવાનો હોય એનું લાકડું લેવા માટે જવાનું હોય એને ચંદન યાત્રા કહેવામાં આવે. ચંદનના લાકડામાંથી રથ બનતો નથી, પણ એને નામ આપવામાં આવ્યું છે ચંદન યાત્રા. એટલે કે લાકડાની પસંદગી કરવામાં આવે. આપણે ત્યાં કેટલા બધા વિધિ વિધાનો આપવામાં આવ્યા છે. એ વૃક્ષને કાપવાનું હોય એની પહેલા વૃક્ષનું પૂજન કરવામાં આવે, એવા બીજા વૃક્ષો વાવવામાં આવે અને પછી એ વૃક્ષો એનું કાપી અને એમાંથી આ બધું રથનું નિર્માણ કાર્ય થાય. પણ એની શરૂઆત થઈ જાય વસંત પંચમીથી. ત્યાર પછી અખાત્રીજનો દિવસ આવે, એટલે કે એપ્રિલ મહિનાની અંદર લગભગ મોટા ભાગે અક્ષય તૃતીયા પણ કહેવાય. એ દિવસે રથ નિર્માણનું કાર્ય શરૂ થાય. 200 કારીગરો સેંકડો વર્ષોથી વંશ પરંપરાગત આ રથ નિર્માણનું કાર્ય કરે. ત્યાં પણ બધા સાઈઝ માપ આ તે બધું જ ફિક્સ હોય અને ભગવાન માટે બહુ સુંદર રથ આ આપણે રથયાત્રાના દિવસ સુધીની અંદર એ તૈયાર થઈ જાય. રથયાત્રાના આગલા દિવસે ભગવાનના મંદિર સમક્ષ આ ત્રણેય રથ સજ્જ થઈને તૈયાર થઈ ગયા હોય. હવે આ તો રથની વાત થઈ, પણ ભગવાનને પણ આ રથયાત્રા સાથે અત્યારે જે આપણે કોરોના મહામારીની અંદર અમુક શબ્દો આપણા પાસે બહુ જ જાણીતા બન્યા છે, ક્વોરન્ટાઇન વગેરે જેવા, તો એ બધા શબ્દો પણ આ હજારો વર્ષોથી આપણા શાસ્ત્રોની અંદર લખાયેલા છે એની પ્રતીતિ થાય. હવે ઘટના એવી બને છે, આ રથયાત્રાના 15 દિવસ પહેલા એ સ્નાન યાત્રા હોય. એટલે કે ભગવાનને ત્યાં આગળ એક કુવા પાસે લઈ જવામાં આવે અને ભગવાનને 108 ગળાથી સ્નાન કરાવવામાં આવે. હવે એવી માન્યતા છે કે ભગવાન પોતે ભક્તોના રોગ ગ્રહણ કરી લે છે. એ પ્રમાણે ભગવાન પણ આ દિવસ પછી સ્નાન યાત્રા પછી એ ભગવાન પોતે બીમાર પડી ગયા. જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજી એ પોતે બીમાર પડી જાય છે. એટલે ભગવાનને 14 દિવસ માટે
ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. આપણને નવાઈ લાગે ને કે અત્યારે 14 દિવસ 14 ડેઝ ક્વોરન્ટાઇનના કહે છે, પણ આપણે ત્યાં હજારો વર્ષોથી આ કૃષ્ણ ભગવાન એટલે કે જગન્નાથજીને, બલરામજીને અને સુભદ્રાજીને જુદા કરી દેવામાં આવે, એટલે ભક્તજનો એમને મળી શકે નહીં, એમના દર્શન કરી શકે નહીં, મંદિરના દ્વાર બંધ થઈ જાય. ભગવાન બીમાર પડ્યા, હવે રૂમની અંદર એમને ક્વોરન્ટાઇન કરવામાં આવે, એમનું રસોડું પણ બંધ થઈ જાય, કારણ કે જે બીમાર વ્યક્તિ હોય એને બધું સામાન્ય સાદું જમવાનું ના આપી શકાય, એમના માટે જુદી પ્રકારની ઔષધિઓ એ આપવામાં આવે, એને અનાસાર કહેવામાં આવે છે. ત્યાં આગળ જે પરંપરા છે, આ 14 દિવસ ક્વોરન્ટાઇન થવાની પરંપરા, એ દરમિયાન ભગવાન અનાસારની અંદર રહે. તો 14 ડેઝ ક્વોરન્ટાઇન ગઈકાલે પૂરા થાય, અષાઢ સુદ પડવાના દિવસે, અને અષાઢ સુદ બીજ ભગવાન સ્વસ્થ થઈ ગયા હોય, સાજા માજા થઈ ગયા હોય, એટલે ભગવાન સંકલ્પ કરે કે મારે મામાના ઘરે જવું છે. હવે એ કથા પણ બહુ સરસ છે કે ઇન્દ્રદ્યુમ્ન રાજાની રાણીનું નામ હતું ગુંડેચા રાણી. હવે આ રાણીએ જ્યારે ભગવાન મંદિરની અંદર બિરાજમાન થવા માટે જતા હતા ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમે આ ઘરે જન્મ્યા અને હવે તમે મંદિરમાં બિરાજમાન થશો તો મને ક્યારે લાભ મળશે? ત્યારે ભગવાન એને કહ્યું હતું કે જેમ માતાના ગર્ભમાં 9 મહિના બાળક રહે એ પ્રમાણે હું દર વર્ષે 9 દિવસ તમારા ઘરે રહેવા માટે આવીશ. તો એવી રીતે ભગવાન પોતે માતાના ઘરે પધારે અને સાથે સાથે બધા નગરજનોને દર્શન આપે. એ જ આ રથયાત્રાનો દિવસ, અને ભગવાન પોતે રથમાં બિરાજમાન થઈ અને આજે ઘરે પધારે. 9 દિવસ સુધી ભગવાન પોતે માતા સાથે ત્યાં આગળ મોસાળની અંદર રહે. એક દિવસ પોતે રથ ઉપર બિરાજમાન થાય, જ્યારે પાછા આવે ત્યારે એક રાત રથ ઉપર નિવાસ કરે અને પછી 10મા દિવસે ભગવાન પાછા પોતે મંદિરની અંદર પધારે. હવે આ રથયાત્રાનો ઉત્સવ આજે પણ જગન્નાથપુરીની અંદર બહુ જ ધામધૂમપૂર્વક, બહુ જ ઓછા વ્યક્તિઓની ઉપસ્થિતિની અંદર પણ આ ઉત્સવની પરંપરા ચાલુ રહી અને ઉત્સવ ઉજવાયો. આપણે પણ અહીંયા મંદિરની અંદર પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં ભગવાનને રથમાં બિરાજમાન કરીને આ મંદિર પરિસરની અંદર પરિભ્રમણ કરાવ્યું. ભગવાનને પ્રાર્થના કરી કે દ્રષ્ટિ કરો, જેમ આપ 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રહીને સાજા થઈ ગયા છો, એમ દુનિયાભરની અંદર ક્વોરન્ટાઇન જતું રહે અને બધા સાજા થઈ જાય. એવા બધા શુભ સંકલ્પો પણ બધા સંતોએ આજે કર્યા. પણ સાથે સાથે રથયાત્રાના ઉત્સવની અંદર ભગવાન જે રથમાં બિરાજમાન થાય તો એની અંદર એક બહુ સુંદર વાત કેટલાક વિદ્વાનો આપણી સમક્ષ લાવ્યા છે. જે જગન્નાથજીની મૂર્તિ છે એ તો કાષ્ટની છે ને અધૂરી નિર્માણ કરેલી મૂર્તિ, એની ઉપર એક બહુ જ ભવ્ય મોટો મુગટ મૂકવામાં આવે. ત્યાંની ઓરિસ્સાની ભાષાની અંદર એને તાહિયા કહેવામાં આવે. બહુ જ ભવ્ય મુગટ હોય. ભગવાનનું જે મુખારવિંદ એના કરતાં પણ લગભગ 4 ગણો મોટો મુગટ એ ભગવાનને ધારણ કરાવવામાં આવ્યો હોય. હવે મુગટ તો બધી જાત જાતની જરિયાન શોભાઓથી સુસજ્જ હોય, પરંતુ મુગટનો જે સૌથી ઉપલો ભાગ હોય, મુગટની સૌથી ઉપર એક દર્ભનું ઘાસ લગાવવામાં આવે, એને દૂબ કહેવામાં આવે ત્યાંની ભાષાની અંદર. સમજો, આ બહુ જાણવા જેવું છે આપણે કે ભગવાનના મુગટના શીર્ષ ભાગની અંદર એક દર્ભ નામનું ઘાસ, જેને દૂબ કહેવાય, એ દૂબ ત્યાં આગળ લગાવવામાં આવ્યું હોય. એનો હેતુ શું છે કે જે સૌથી નાનામાં નાનો છે, કારણ કે દૂબ સૌથી નાનામાં નાનું હોય, જે સૌથી નાનામાં નાનું છે એને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે. ભગવાનના મુગટની ઉપર પણ સૌથી ઉપર શ્રેષ્ઠ સ્થાન મળે. અને સાથે સાથે જે ત્યાંના રાજા છે, જેને ગજપતિ મહારાજા કહેવામાં આવે છે, નામ પાછળ ગમે તે હોય રાજાનું, પણ એનું ટાઇટલ આવે ગજપતિ મહારાજા. આ ગજપતિ મહારાજા રથની આગળ ચાલી સોનાનું ઝાડુ લઈ, એટલે સોનાનો હાથો હોય એનું ઝાડુ લઈને પોતે કચરો વાળતા જાય, કે જે સર્વોચ્ચ સૌથી મોટામાં મોટી પદવી રાજાની કહેવાય. એ રાજા અત્યારે નાનામાં નાની નીચી તેલની સેવા કરી રહ્યા છે, અને જે નાનામાં નાનું છે એ ભગવાનના મુગટ ઉપર બિરાજમાન છે. અત્યારે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની આપણને યાદ આવે. યોગીજી મહારાજ કહેતા કે નાને સે હો નાના રહીએ જૈસી નાની દૂબ, ઘાસ ફીસ સબ ઉડ ગયા દૂબ ખૂબ કી ખૂબ, કે જે સૌથી નાના છે એ સૌથી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. એટલે આપણે પણ આપણો અહંકાર છોડી અને ભગવાનની સેવામાં જોડાવવું, એવો એક ચરિતાર્થ આપણને આ રથયાત્રાના દિવસે ભગવાન પોતે આપણને એ શીખવાડે છે. આ જગન્નાથપુરીની રથયાત્રાને આપણે યાદ કરીએ ત્યારે અચૂક ભગવાન સ્વામિનારાયણને પણ યાદ કરવા જોઈએ. કારણ કે ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે જ્યારે ગૃહત્યાગ કર્યો અને ભગવાન પોતે નીલકંઠ સ્વરૂપ ધારણ કરી અને જ્યારે વન વિચરણ કરતા, સમગ્ર ભારતનું પરિભ્રમણ કરતા, ત્યારે મહારાજ પોતે 6 મહિના સુધી આ જગન્નાથપુરીની અંદર રોકાયા હતા. ભગવાન સ્વામિનારાયણ આની સ્મૃતિ વચનામૃતની અંદર પણ કરી છે. મહારાજે કહ્યું કે મેં 6 મહિના સુધી વાયુ ભક્ષણ કરી અને જગન્નાથપુરીને વિશે રહ્યા હતા. તો આ રીતે મહારાજે એની સ્મૃતિ કરી. હવે હરિચરિત્રામૃત સાગરની અંદર ભગવાન સ્વામિનારાયણનો આ પ્રસંગ બહુ અદ્ભુત રીતે એ નોંધાયેલો છે
ત્યારે કહે છે કે ભગવાન સ્વામિનારાયણ જગન્નાથપુરીમાં રહ્યા એ દરમિયાન પૂજારીઓને પણ મહારાજ પ્રત્યે ખૂબ ભાવ થયો. ક્યારેક પૂજારીઓ મહારાજને થાળ પણ એ પ્રસાદીનો આપતા. મહારાજ ગ્રહણ નહીં કરતા હોય, કદાચ ગ્રહણ કર્યું પણ હશે પ્રસાદ, પણ એ રીતે આ બધો ઉલ્લેખ આપણને હરિચરિત્રામૃત સાગરની અંદર મળે છે. પણ મહારાજનો પ્રતાપ, મહારાજનો મહિમા, મહારાજની દિવ્યતા એ ચારે બાજુ ખૂબ પ્રસરી. ત્યારે આ બધા સમાચાર ત્યારના રાજા, આ પ્રસંગ છે ઈસવીસન 1797 એ વખતે ત્યાંના રાજા હતા ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવ. તો એમને પણ આ સમાચાર ત્યાં આગળ મળ્યા કે આવા બહુ એક અદ્ભુત અલૌકિક દિવ્ય પુરુષ બહુ જ કિશોર અવસ્થાની અંદર અહીંયા આગળ પધાર્યા છે. એટલે રાજી થઈને તે દિવસે મહારાજા પણ નીલકંઠ વર્ણી પાસે જાય છે. ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે મહારાજ બિરાજમાન હોય છે અને મહારાજને વિનંતી કરે છે કે પ્રભુ, આવતીકાલે અહીં રથયાત્રાનો ઉત્સવ થવાનો છે, એટલે અષાઢ સુદ પડવાનો આ દિવસ હશે. અને રાજા કહે છે કે અમારી બહુ જ ઈચ્છા છે કે આપ પણ જગન્નાથજીની સાથે રથમાં બિરાજમાન થાવ. મને બહુ જ આનંદ થશે. આ રથ, ઘોડા, હાથી એ બધું આપ જેવા પુરુષો માટે જ છે, તો આપ કૃપા કરીને પધારજો. મહારાજે પણ એમનું આમંત્રણ સ્વીકાર્યું અને જગન્નાથજીની રથયાત્રાની સાથે સાથે જ મહારાજ પણ એ રીતે રથની અંદર બિરાજમાન થઈ અને ત્યાં આગળ રથયાત્રાનો ઉત્સવ કરેલો. આવો ઉલ્લેખ હરિચરિત્રામૃત સાગરની અંદર એ આપણને જોવા માટે મળે છે. આપણે ત્યાં જેમ હમણાં જ પ્રવક્તાએ વાત કરી કે ઉત્સવ પ્રિયા ખલુ માનવાહા, કે માણસોને ઉત્સવ ખૂબ ગમતા હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરાની અંદર આ બધા ઉત્સવોનો મહિમા ખૂબ ગાવામાં આવ્યો છે. એનું કારણ શું છે? કારણ કે આ બધા ઉત્સવો આપણને કંઈકનું કંઈક જીવનની અંદર એ સંદેશ આપે છે, જીવનની અંદર આપણને કંઈકનું કંઈક શીખવતા હોય છે. આ રથયાત્રા એ રથ સાથે સંકળાયેલું છે. તો આ રથયાત્રા, રથ પણ આપણા જીવનની અંદર અનેક અમૂલ્ય પદાર્થ પાઠ શીખવી જાય છે. આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોની અંદર પણ ઘણા બધા રથોના ઉલ્લેખ જોવા માટે મળે છે, જે આપણને શીખવાડે છે કે આજે રથયાત્રાનો ઉત્સવ છે તો આપણા જીવન રથને કેવી રીતે, કઈ દિશાની અંદર કેવી રીતે આગળ વધારવાનો છે, એનો પદાર્થ પાઠ આપણને શીખવા મળે. સૌ પ્રથમ ઉલ્લેખ આપણે કરીએ રામાયણના રથનો. રામાયણની અંદર પણ આપણને આ રથનો ઉલ્લેખ એ જોવા માટે મળતો હોય છે. પ્રસંગ એવો નોંધાયો છે, તુલસીદાસજી પોતે નોંધે છે કે કુંભકર્ણ, ઇન્દ્રદેવ જેવા મોટા મોટા મહાન રથીઓને યુદ્ધમાં પરાસ્ત કરી દીધા. હવે યુદ્ધ અંતના આરે હતું, પરંતુ સ્વયં પોતે કંસ એ રામ ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે આવે છે. હવે બન્યું એવું કે જયારે કંસ પોતે, રાવણ પોતે રથની અંદર બિરાજમાન થઈ અને રામ ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે આવે છે, ત્યારે રાવણનો રથ એ બહુ વિશિષ્ટ હોય છે. એનું આખું બધું વર્ણન કરવામાં આવ્યું છે કે ભયંકર અસ્ત્ર શસ્ત્રથી સજ્જ આ બધો આખો રથ હતો. હવે આપણે જાણીએ છીએ કે રામ ભગવાન તો પોતે વનવાસની અંદર હતા, એમની પાસે તો કોઈ રથ કે એવું બીજું કંઈ જ હતું નહીં. એટલે પોતે રાવણનો આવો ભયંકર રથ જ્યારે જોયો ત્યારે વિભીષણને મનની અંદર શંકા થઈ કે ભગવાન, આ રાવણ પાસે તો આવો જબરજસ્ત મોટો ભયંકર રથ છે અને એ લઈને તમારી સામે લડવા માટે આવે છે, જ્યારે આપની પાસે તો કશું જ નથી, આપ તો પગપાળા ચાલો છો. ત્યારે રામ ભગવાને વિભીષણને કહ્યું કે ભલે રાવણ પાસે આવો અત્યાધુનિક રથ છે, પણ મારી પાસે પણ એક રથ છે. એ કયો રથ છે? તો તુલસીદાસજી પોતે રામાયણની અંદર એ પોતે લખે છે કે રામ ભગવાને શું કહ્યું, કેવો રથ એની પાસે છે, એ આપણે સાંભળીએ. રામ ભગવાન પોતે કહે છે, સુનહુ સખા કહ કૃપા નિધાના, જેહી જય હોય સો સ્પંદન આના, સૌરજ ધીરજ તેહી રથ ચાકા, સત્ય શીલ દ્રઢ ધ્વજા પતાકા, બલ વિવેક દમ પરહિત થોરે, ક્ષમા કૃપા સમતા રજ જોરે, ઈસ ભજન સારથી સુજાના, બિરતી ચરમ સંતોષ કૃપાના. રામ ભગવાન અહીંયા આગળ કહે છે કે હે વિભીષણ, જો મારી પાસે એક એવો રથ છે જેનાથી નિશ્ચય મારો વિજય પાક્કો થઈ જાય. એ રથ શું છે? તો એના પૈડા શૌર્ય અને ધીરજ એના પૈડા છે, અડગ સત્ય અને ચારિત્ર્ય એની ધજા પતાકા છે, બળ વિવેક નિગ્રહ પરોપકાર એના થોડા છે, ક્ષમા દયા ક્ષમતા એની લગામ છે, અને ભગવાનનું ભજન એનો સુજાણ સારથી છે. કહેતા કે રામ ભગવાન અહીંયા આગળ કહેવા માટે માગે છે કે સદગુણ રૂપી રથ જેની પાસે હોય એનો વિજય નિશ્ચિત બની જાય છે. જીવનની અંદર સદગુણો એનું બહુ મહત્વ હોય છે. અત્યારના જમાનાની અંદર આપણને બીજી બધી વસ્તુઓ બહુ કિંમતી લાગતી હોય,
પણ સદગુણ એટલા કિંમતી લાગતા હોતા નથી. પણ હકીકતની અંદર જો આપણે જોવા જઈએ તો દુનિયા અત્યારે બાહ્ય આડંબરની અંદર કે બાહ્ય શિષ્ટાચારની અંદર પડી ગઈ છે. આપણે કોઈ વ્યક્તિના બહુ જ સારા કપડાં જોઈને આપણને લાગે ઓહો બહુ સારો માણસ છે, બહુ સુખી માણસ છે, એના વાળ બધા સેટ થયેલા હોય, સારી રીતે હેરસ્ટાઇલ કરેલા હોય અને બધું જાત જાતના પટ્ટિયા પાડેલા હોય, એટિકેટ જોઈને આપણને લાગે ઇમ્પ્રેસ થઈ જઈએ આપણે. પણ હકીકતની અંદર સાચી ઇમ્પ્રેશન એના વસ્ત્રથી નહીં, એનો બાહ્ય દેખાવ નહીં, પરંતુ એના સદગુણો હોય છે. એ આપણે ક્યારેક ભૂલી જતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત કોકને મોટા વ્યક્તિને મળવા માટે જવાનું હતું ને પ્રમુખ સ્વામી મહારાજ તો જેવા વસ્ત્ર પહેરે એવા જ પહેરેલા હતા. કોકે કહ્યું કે સ્વામી આમ જરા વ્યવસ્થિત નથી કરવું, આ ગાતર્યું થોડું કંઈક ફાટ્યું ફાટ્યું હરકું નથી કરવું. સ્વામી કે આપણને મળવાના છે કે આપણા કપડાને મળવાના છે. તો આપણે ઘણી વખત આવું ભૂલી જતા હોઈએ છીએ. પણ સત્પુરુષ આપણને યાદ કરાવે કે આપણે કોણ છીએ એ અગત્યનું છે, એટલે કે આપણા સદગુણો અગત્યના છે. વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ પણ એટલા માટે જ એક વાત કહ્યું હતું કે એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ વેલ્યુ દેટ ડિફાઇન અ પર્સન મોર દેન ધ એચિવમેન્ટ. કોઈ વ્યક્તિ જબરજસ્ત એચિવમેન્ટ જીવનની અંદર પ્રાપ્ત કરી દે, પરંતુ જો એની અંદર સદગુણો ન હોય તો અંતે એ એચિવમેન્ટ પણ નાશ પામી જતું હોય છે. તો સાચી સફળતા એ સદગુણોની અંદર જ રહેલી છે, એ સ્વામી આપણને સતત સમજાવતા રહ્યા છે. તો આ રામાયણનો રથ હતો સદગુણો રૂપી રથ. એવો જ મહાભારતનો રથ છે. આપણે સૌ પ્રસંગ જાણીએ છીએ કે એક મહાભારતના યુદ્ધ વખતે અર્જુને પોતાના સારથી તરીકે કૃષ્ણ ભગવાનને પસંદ કર્યા અને પોતાના રથની લગામ એ કૃષ્ણ ભગવાનને સોંપી દીધી. એટલા માટે પોતે નિશ્ચિત થઈ ગયો. જ્યારે જયદ્રથે અભિમન્યુનો વધ કર્યો ત્યારે અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે સાંજ સુધીની અંદર જો હું જયદ્રથનો વધ ન કરું તો હું અગ્નિ પ્રવેશ કરીશ. કહેતા કે મૃત્યુ પામીશ, મરી જઈશ, આત્મહત્યા કરી લઈશ. હવે આ તો ભયંકર હતું, કારણ કે યુદ્ધની અંદર મુખ્ય યોદ્ધા જ અર્જુન હતો અને બીજે દિવસે કશું જ નહીં કરવાનું યુદ્ધની અંદર. બસ જયદ્રથ યુદ્ધ મેદાનની બારે રહે તો પણ અર્જુનને મરવું પડે, બારે ન રહે તો ખાલી જયદ્રથથી દૂર રાખવાનો તો પણ અર્જુનનું મૃત્યુ નિશ્ચિત બની જાય. કૌરવ પક્ષની અંદર તો બધા બહુ જ રાજી થઈ ગયા હતા અને આ બાજુ પાંડવ પક્ષની અંદર બધાને જબરજસ્ત ચિંતા હતી. અને આ તો પ્રતિજ્ઞા અર્જુને કરી લીધી હતી. આ કઈ મારા તમારા જેવા વ્યક્તિએ પ્રતિજ્ઞા નહોતી કરી કે અભી ભૂલા અભી ભોગો, ભૂલમાં ભૂલાઈ ગયું, ભૂલ થઈ ગઈ, કાલે આવું નહીં કરીએ આપણે, આવું નહોતું. આ તો અર્જુનની પ્રતિજ્ઞા હતી. તો ખરેખર સુરવીર હતો. અને આ બાજુ મહાભારતની અંદર વર્ણન આવે છે કે કૃષ્ણ ભગવાન એ પોતે બહુ ચિંતાતુર હતા કે આવું કાલે કેવી રીતે કરશો. જો ભગવાનને કઈ ચિંતા હોય નહીં, બધા ચરિત્ર બતાડે આપણને શીખવાડવા માટે, તો કૃષ્ણ ભગવાન ત્યાં આગળ બહુ ચિંતાતુર હતા. એવું કહે છે કે મોડી રાત સુધી પણ એમને ઊંઘ ના આવી. પોતાના સારથીને બોલાવીને કહ્યું કે ભાઈ કાલે તું મારો રથ તૈયાર રાખજે, ભલે મેં પ્રતિજ્ઞા લીધી છે યુદ્ધની અંદર કે કાલે હું નહીં લડું, પણ કાલે કદાચ જરૂર પડે પણ ખરી તો સતત તારે પેરેલલ મારો રથ સાથે ને સાથે રાખવાનો વગેરે બધું આયોજન કર્યું. વહેલી સવારે વહેલા પરોઢીએ પોતે અર્જુન પાસે જાય છે. ત્યારે અર્જુન તો પોતે ઘસઘસાટ સૂતો હોય છે. કૃષ્ણ ભગવાનને નવાઈ લાગે છે કે મને ઊંઘ ના આવી આખી રાતને, આ અર્જુન જયારે પ્રતિજ્ઞા લીધી છે તો ઘસઘસાટ ઊંઘે છે. કૃષ્ણ ભગવાને અર્જુનને ઉઠાડ્યો અને પૂછ્યું કે અર્જુન તું કેમ સૂવે છે? ત્યારે અર્જુન એક જ જવાબ આવે, ભગવાન તમે જાગો છો ને એટલે હું સૂવું છું, તમે જાગો છો પછી મારે ચિંતા શું કરવાની હોય. તો મહાભારતનો રથ આપણને શીખવે છે કે જેને ભગવાન અને સંતનો દ્રઢ આશરો થયો છે એ પોતે નિર્ભય બની જાય છે. એને ભયનું સામ્રાજ્ય એ રહેતું નથી. જીવનની અંદર ગમે તેટલી આર્થિક મુશ્કેલીઓ આવે, પૈસા આવ્યા હોય પણ ક્યાં રોકાણ કરવું એની ચિંતા આવે, શેર બજાર ઠંડુ પડી જાય, બેંક ઉઠી જાય, આવા બધા પ્રશ્નોની અંદર ભલભલો વ્યક્તિ હિંમત હારી જાય. પણ જેને ભગવાન અને સંતનો આશરો હોય એને હિંમત રહે, બળ રહે, એને થાય ભગવાન છે ને મારી સાથે, તેવી ચિંતા એના મનની અંદર સહેજ પણ રહે નહીં. એને કોઈ પણ બીજા બધાનું પણ ભય એ એને રહે નહીં. ત્યાં આગળ ગઢડાના ખીમા સુથાર પોતે એક વખત મહારાજની આજ્ઞાથી કામ પ્રસંગે સુરત જતા હતા અને એક તાંત્રિક એમને બીવડાવવાનો બહુ પ્રયત્ન કર્યો. આખી રાત એને ભયભીત કરવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ આ તો ખરેખર ભગવાનના આશરાવાળા ભક્ત હતા, એને લેશ માત્ર ભય ન લાગ્યો. ત્યારે એની નિર્ભયતા જોઈને શૂન્યાદિતાનંદ સ્વામી, પેલા જે તાંત્રિક હતા એ પણ પોતે શૂન્યાદિતાનંદ સ્વામી બની ગયા. ભગવાનનો આશરો એને ત્યાં આગળ થઈ ગયો. તો ભગવાન ભક્તની અખંડ રક્ષાની અંદર રહે. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર આખા પીપલાણાના સૌજી મહેતા નામના હરિભક્ત એક વખત મહારાજનો સમાગમ કરવા માટે કાર્તિકી પૂનમે વરતાલ ગયા. એના માતાએ કીધું કે ભાઈ તારે સમયે તો જવું છે, પરંતુ અત્યારે પાક બહુ સરસ થયો છે, આ લણીને જા, નીકળ કોઈ જો ચોરી જશે આ પાક તો આપણું શું થશે. ત્યારે એને કહ્યું કે માં,
મહારાજે જે આ પાક પકવ્યો છે તો મહારાજ એની સંભાળ નહીં રાખે? જો એક નિર્ભયતા, આશરો હતો એને ભગવાનનો. અને આ બાજુ ખરેખર પોતે વરતાલ ગયા સમૈયા ઉપર, આ બાજુ 14 ચોર ભેગા થયા. એને કહ્યું આ ખેતરનો આ સવજી તો ગયો છે ત્યાં આગળ મહારાજનો સમાગમ કરવા માટે, એનો પાક આપણો જ છે એમ કરીને આખી રાત એને પાક લણ્યો, આખી રાત એને પાક લણ્યો. અને પછી તો આ બાજુ ભગવાન બીજા સ્વરૂપે એ પોતે ત્યાં આગળ પધાર્યા. અને સવારે બધો પાક લઈને રેડી થયો એટલે શ્રીજી મહારાજ ત્યાં આગળ પહોંચી ગયા અને ચોરોને ભગાડ્યા અને ત્યાં આગળ ચોકી કરતા રહ્યા. એમના માતુશ્રી જયારે મજૂરોને લઈને ખેતરમાં ગયા અને જોયું, ઓહો આખું ખેતર તો ખાલી થઈ ગયું છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે આવો માં, આ પડ્યો તમારો બાજરો લણેલો રેડી જ છે, ખાલી તમારે ઘરે લઈ જવાનો છે. તો જો ભગવાને આ રીતે રક્ષા કરી, તો આ મહાભારતનો રથ આપણને આ જ સંદેશ આપે છે કે ભગવાનનો જો દ્રઢ આશરો હોય તો આપણને વાંધો આવે નહીં. એટલા માટે જ કહ્યું છે કે રથીના સુસારથીના ભાવ્યમ, કે રથનો સારથી સમર્થ હોવો જોઈએ. જેમ કર્ણને મહાભારતની અંદર એના સારથી હતા, એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ હું મરી જાઉં તો સારથી શલ્ય તમે શું કરો? શલ્ય કે કાંઈ ન કરું, મારા ઘેર પાછો જતો રહું, પૂરું થઈ ગયું. અને આવો જ પ્રશ્ન અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યો કે કૃષ્ણ ભગવાન તમે, હું મરી જાઉં તમે શું કરો? કૃષ્ણ ભગવાન કે હું તને મરવા જ ન દઉં. તો જો આપણને ખબર પડે તો સમર્થ સારથી હોવા જીવનના એ જરૂરી છે. તો ભગવાન સ્વામિનારાયણ કે એવા ગુણાતીત સંતને આપણું સારથીપણું સોંપવું જોઈએ. અને છેલ્લે સ્વામિનારાયણ સંપ્રદાયનો રથ, ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરનો રથ પણ હાંક્યો એ હરિલાલની અંદર. એ બહુ સુંદર રીતે એની કડીઓ એ દલપતરામજીએ લખી છે. દાદા ખચર ને રથમાં બેસાર્યા બહુ નામીએ ત્યાંય, ભગવાન છે ભક્ત આધીન એવું દેખાડવા એક દિન. બેઠા શ્રી હરિ સારથી થઈ, હાકી બળદ ચાબકો લઈ, હાંક્યો અર્જુનનો રથ જેમ દાદા ખાચરનો હાંક્યો તેમ. જેવી રીતે અર્જુને પોતાના જીવન રથની લગામ કૃષ્ણ ભગવાનને આપી, તેવી જ રીતે દાદા ખાચરે પણ પોતાના જીવન રથની લગામ એ ભગવાન સ્વામિનારાયણને આપી. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી એ પોતે બીજા લગ્ન કરવા તૈયાર થયા, પણ કહ્યું કે ભગવાન મારો રથ તમે હાંકો તો હું આ તૈયાર છું. ભગવાન પણ રાજી થઈને એમનો રથ હાંક્યો. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડાપતનના 76માં કહ્યું કે અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ, એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં એવો હોય તે પાક્કો સત્સંગી છે. એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે હેત થાય છે. દાદા ખાચરે પણ પોતાના મનનું મૂકીને મહારાજની આજ્ઞા પાડી તો મહારાજ રાજી થઈ ગયા. એમ આપણે પણ આજે રથયાત્રાના દિવસે આ જ શીખવાનું છે, રથયાત્રાના ઉત્સવમાંથી, કે રામાયણમાંથી સદચારિત્રનો રથ આપણા જીવનને બનાવીએ, ભગવાન અને સંતનો આશરો દ્રઢ કરી અને જીવન રથની લગામ આવા ભગવાન અને સંતના ચરણમાં સોંપી દઈએ તો આપણો જીવન રથ ક્યાંય અટકે નહીં ને સીધો અક્ષરધામની અંદર એ પહોંચી જાય. તો આજે રથયાત્રાના દિવસે આ સાચી રથયાત્રા આપણા જીવનની અંદર ચારિત્ર થાય એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.